હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે માંગણાવાળાએ. તમે જોઈ શકો છો. અહીંયા હું તમને કહી દઉં કે પદ્મા રાતે જીવતી થયો. અહીંયા રાતના ભૂત થાય. આ વડલો છે, તમે જોઈ શકો છો. અને આ છે આપણે પદ્માની જગ્યા. અહીંયાથી જવું હોય તો તમારે સંપલ ઉતારીને જવાની પરવાનગી છે. તો તમને અંદરનો નજારો બતાવ્યો મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે સાફા. આ કોઈ પણની માનતા સફળ થઈ હોય ત્યાં અહીંયા સાફા અને શ્રીફળ ચડાવી જાય છે. તો અહીંયા છે આપણે શ્રીફળ વધારવાની જગ્યા. ને આ આપણે નદી કાંઠો છે મિત્રો. ના ગામ કયું છે ભાઈ? ઉમરી ગામ છે ભાઈ મિત્રો. તો તમે જોઈ શકો છો, અહીંયાથી છે આગળ 100 મીટર આગળ આવીએ તો શમશાન આવે. હા, શમશાન અહીંયાથી જવાય. સામે દેખાઈ રહ્યું તે શમશાન છે મિત્રો. હવે તમને આપણે ક્યાં જવાનું છે ભાઈ? અહીંથી પદ્માની જગ્યા આવે. મિત્રો અત્યારે આપણે જવાનું સતી પદ્માવતી, તો વિડીયોમાં બન્યા રહેજો. તો બન્યા રહેજો મિત્રો. અમે ત્રણેય છીએ અહીંયા. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઠોકી નાખો. તો મિત્રો અમે રાયડું ને બધું વધી જાય છે. ઓવર થઈ થોડુંક ઓવર થઈ જાય તો કમેન્ટ કરજો હું તમને ફેમિલી થાય. તમે જોઈ શકો છો મિત્રો સાફા. આપણે રીલ બનાવી નાખીએ. હા ભાઈ, રીલ બનાવે. તો તમે જોઈજો ભાઈ. તમારું કયું ગામ? મારું ગામ જ નથી. હા ભાઈનું ગામ નથી તો અહીંયા આપણે માંગણાવાળાને જોનપુર અહીં રાખી દેવાનું છે. તો આપણે નીચે ઉતરીએ મિત્રો. તો આપણે અહીં સીડ્યા હતા ઉષા. જોઈ શકો છો મિત્રો તમે. તમને અંદરનો નજારો બતાવું. સિગરેટ ચડાવી છે. તમે જોઈ શકો છો મિત્રો. અહીં પ્રતિબંધ મૂકેલો છે. વીર માંગણાવાળાની જગ્યામાં સિગરેટ ચડાવવાની સખત મનાય છે. તેમજ છતાં કોઈ પણ સિગરેટ ચડાવે તો 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, આ વીર માંગણાવાળાની જગ્યા છે. આ તમે જોઈ શકો છો મિત્રો. આ તમને ખબર જ હશે કે આ શું છે. જે કોઈ પણ ભાઈઓની માનતા સફળ થઈ હોય તે આ ભાઈ સાફા મૂકી ગયા હોય છે અહીંયા. તમે જોઈ શકો છો મિત્રો. તો આ ટાવર છે જજાનું, વીર માંગણાવાળાનું. અહીંયા સાફાનો ઢગલો છે મિત્રો. અને અહીંયા ધજા છે. તો મિત્રો અહીંયા સિગરેટ ચડાવવાની સખત મનાય છે. તો જેથી કરીને અહીંયા જે કોઈ પણ ભાઈઓ આવો છો તો આપણે ક્યાં થઈને અવાય ભાઈ? અહીંયા માંગણાવાળા આવવું હોય તો આપણે કેશોદથી આવવું હોય તો ક્યાં થઈને અવાય? તો તમારે મિત્રો સોમનાથ વાળો રોડ પકડવાનો, સોમનાથ હાઈવે થી તમે સીધા આવો. બીજ ગામનો બાયપાસ આવે. બીજ ગામના બાયપાસ થી ટોલ નાકું આવે. ટોલ નાકાથી 500 મીટરમાં એક ઉમરી ગામનો બોર્ડ આવશે. ત્યાંથી તમારે રાઈટ સાઈડ વળી જવાનું. રાઈટ સાઈડ? હા.
રાઈટ સાઈડ વૈરા પછી 2 કિલોમીટર પછી સીધું રોડ ઉપર આ વીર માંગણાવાળાનું મંદિર આવે. તો અહીંયા કેશોદથી આવે તો ગાડીમાં કેટલું પેટ્રોલ જોઈએ મિત્રો? આપણે પેટ્રોલ જોઈએ તમારે 2 લીટર જેવું પેટ્રોલ જોઈએ. તો મિત્રો અહીંયા આવવા માટે ખાલી 2 લીટર પેટ્રોલમાં તમે પહોંચી જાવ છો. તો તમે યુટ્યુબમાં સોંગ સાંભળ્યું જ હશે માંગણાનું અને પદ્માનું, તો તમે જોઈ શકો છો. યુટ્યુબમાં ભાઈ કયું સોંગ છે માંગણાવાળાનું? યુટ્યુબમાં છે મામા મારી પદ્માને કહેજો. મારા જાજા કરીને જોઈ. તો મિત્રો આ છે સતી પદ્માવતીને સમાધિ. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અનેક લોકો દર્શન કરવા આવે છે. અને આપણે અહીંયા આવી ગયા છે સૂત્રાપાડા તાલુકાના કયું ગામ છે? ઉમરી ગામ. ઉમરી ગામ છે. તો અમે કેશોદથી આવ્યા છે મિત્રો 50 કિલોમીટર દર્શન કરવા. તો તમે જોઈ શકો છો આ પદ્માવતીના સમાધિ છે અહીંયા. અને આ આગળ બતાવ્યું તે વીર માંગણાવાળાની સમાધિ છે. તો આ બંનેનો અદ્ભુત પ્રેમ છે મિત્રો. તો આવો પ્રેમ તમને ક્યાંય જોવા નહીં મળે, વીર માંગણાવાળાનો અને પદ્માનો. તો મિત્રો તમે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો અમારો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે વીર માંગણાવાળાનો. તો અમારા વિડીયો ગમે મિની વ્લોગ બનાવીએ અને અમુક મોટા વિડીયો હોય તો વિડીયો ગમે તો તમને લાઈક કરો, શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરો.